હેલો એવરીવન, અત્યારે વાગી રહ્યા છે બપોરના 1:30 અને મેં હજી એડિટિંગ કરીને જસ્ટ ફ્રી થઈ છું. પ્રોપરલી બધી વસ્તુ હજી મેં એડિટ કરી બી નથી લીધી. ત્યાં પપ્પાને લોકો આવી ગયા છે અને મવડી છોકરીઓએ વેઇટ કરે છે, તો મેં જઈશ એમને મવડી ચોકડી લેવા માટે અને પપ્પાને થોડી શોપિંગ વગેરે કરવાની છે, તો ત્યાંથી જઈશું ડાયરેક્ટલી બજાર પર. સો ચલો અત્યારે મેં બી નીકળી જઈશ, નહીં તો એ લોકો વેઇટ કરતા રહેશે અને મેં અહીંયા બ્લોગ ઉતારતી રહીશ. સો બ્લોગ તો મેં તમારી જોડે શેર કરતી જ રહીશ, સો બ્લોગમાં બન્યા રહેજો. એન્ડ ચલો ફટાફટથી નીકળી જાઓ, મેં લેટ થાય પહેલાં. ચલો અત્યારે હું પણ નીકળી ગઈ છું અને આ તરફ અત્યારે પહોંચી ગઈ છું મમ્મી પપ્પા પાસે. અને અત્યારે છે ફાટક થયું છે બંધ, ટ્રેન આવે છે તો અહીંયા ઊભા રહી ગયા છીએ જોવા માટે. નહીં, જોવા માટે નહીં, ફાટક બંધ છે એટલે ઊભું જ રહેવું પડે. ત્યાંથી નીકળી હું ને મમ્મી આવી ગયા હતા. આજે અમારી સિયા બેબીનો બર્થડે છે તો કેક લેવા માટે અને પપ્પાને રેડિયો લેવો છે, તો પપ્પા ત્યાં ગયા છે. ત્યાં સુધીમાં અમે લોકો છે કેક અહીંયા પસંદ કરી લઈએ અને પોસિબલ થશે તો જોડે લઈ જશું. અને ચલો ત્યાંથી જ અમે નીકળી ગયા અને હવે ડાયરેક્ટલી આવી ગયા હતા ઘર પર. થોડી વાર મમ્મી પપ્પા સાથે બેસી અને ત્યાં સુધીમાં તો મારે ફરી રેડી થવા માટેનો સમય થઈ ગયો છે, કેમ કે આજે એક શૂટિંગ બી છે અને વન ડે નવરાત્રિ બી છે અમારી કાસ્ટની, તો મારે ત્યાં પણ જવાનું છે. ઇન્વાઇટ કરી છે એટલા માટે, નહીં તો ખાસ કોઈ ઈચ્છા ન હતી કે રમવા જઈએ. તો અત્યારે હું પણ રેડી થઈ ગઈ છું અને નીકળી જઈશ ચલો ફટાફટથી, કેમ કે લેટ થાય પહેલાં. અને મમ્મી પપ્પાને બી મેં છે ત્યાં મોટી હોટલની અંદર જમવા લઈ જવાની મારી ઈચ્છા હતી, તો મેં ત્યાં જ એમનું જમવાનું ગોઠવ્યું છે. તો મેં કહ્યું કે ચલો હું અત્યારે છે નીકળી જાઉં છું અને તમે લોકો પાછળથી ગાડી લઈને બધા આવજો. તો અત્યારે હું તો ફાઇનલી નીકળી ગઈ છું. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે અને આ તરફ અત્યારે પહોંચી ગઈ છું ધ ગ્રેન્ડ મસાલા ડાયરીઝ હોટલ. ત્યાં આજે મારું શૂટ છે. તો ઓલરેડી પહોંચતા 9, 9:30 અહીંયા જ થઈ ગયા છે અને 8, 8:30 તો મારે ત્યાં જવાનું હતું વન ડે નવરાત્રિમાં, બટ ત્યાં તો ન પહોંચી શકી. એટલા માટે ચલો ફટાફટથી કોશિશ કરીશ કે મમ્મી પપ્પા અને એ લોકો આવે ત્યાં સુધીમાં મારું શૂટ ખતમ થાય. અને આ તરફ અત્યારે મારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને ઓલરેડી બધા વિડીયો શૂટ કરી અને મેં બી અત્યારે ઠુમક ચલો નીકળી જઈશ. અને આ તરફ અત્યારે છે લાસ્ટ સીન ચાલુ થઈ ગયો છે, જમવાનો વિડીયો શૂટ કરવાનો છે. ત્યાં સુધીમાં 10:30 અરાઉન્ડ થયા છે અને મમ્મી પપ્પાને એ લોકો પણ અહીંયા આવી ગયા છે. તો એમનો ઇન્ટ્રો કરાવ્યો છે જે હોટલના માલિક છે એમની જોડે. અને ત્યાર પછી મારું થોડું છેલ્લો સીન બાકી હતો, આ કે જે લાસ્ટ છે જમવાનું બધું છે એ બધું શો કરવાનું ને એમની સ્ક્રિપ્ટિંગ કરવાનું હતું. તો એ ફટાફટથી અત્યારે મેં એ જ શૂટ કરવા લાગી છું. અને એ ફિનિશ થતાં બધા એટલા બોર થઈ ગયા હતા, કેમ કે બધાને જમવાની તો ઉતાવળ હોય ને, એના કરતાં વન ડે નવરાત્રિમાં જવાની વધારે ઉતાવળ હતી. તો અમારું ફૂલ ફેમિલી બેસી ગયું હતું જમવા. જમીને અમે લોકો નીકળી ગયા અને અત્યારે અમે વન ડે નવરાત્રિમાં પહોંચ્યા છીએ ફાઇનલી 11 વાગે. અને અહીંયા છે ને છેલ્લે જય જય શ્રી રામ બોલાઈ રહ્યું છે, કેમ કે ફિનિશ થઈ ગયું છે બધો, ટાઈમ ઓવર. જ્યાં સુધીમાં પહોંચ્યા ત્યાં સુધીમાં વન ડે નવરાત્રિ ફિનિશ. તો અમે લોકો જસ્ટ જઈશું અંદર જય બોલાવવા માટે. કોઈ નહીં, ચલો અફસોસ તો બહુ થયો કે એટલા દૂર મમ્મી પપ્પાને ન લઈ ગઈ હોત તો સારું હતું ને આજે મારે શૂટ ન આવ્યું હોત તો આ બનત નહીં, તો એ લોકો કમસે કમ અહીંયા એન્જોય તો કરી શકત. આ છે અમારું ફૂલ ફેમિલી, મારી સિસ્ટર, ભાઈ, ભાભી, મમ્મી પપ્પા બધા જ. અને અમે લોકો છે ટાઈમ પર નવરાત્રિમાં પહોંચ્યા નહોતા. છેલ્લે હું ને મારી સિસ્ટર બસ વિડીયો ઉતારવા માટે થોડા ઠુમકા લગાવી લઈએ. ત્યાંથી અત્યારે નીકળી ગયા છીએ અને હવે જઈશું ડાયરેક્ટલી ઘર પર. અને સમય થઈ રહ્યો છે અત્યારે 12:30 1 અરાઉન્ડ. અને આજે છે અમારી સિયા બેબીનો બર્થડે, તો કેક તો ત્યારે ન લીધી હતી, ત્યારે રસ્તામાંથી લેતા આવ્યા છે અને કેક કટિંગ કરીશું. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમને આજનો મારો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, તમારી પ્યારી સી કમેન્ટ્સ જરૂર કરજો જે મારા માટે ફીડબેક જેવું કામ કરે છે, તો નેક્સ્ટ વ્લોગ બી મેં લાવી શકું. બટ અહીંયા સમાપ્ત નથી કરતી. અને નેક્સ્ટ ડે જાગીને મેં ડાયરેક્ટલી જતી રહી હતી શૂટ પર. જે ચોલી લાવી હતી એમનું શૂટ બી બાકી હતું એટલા માટે. તો મોર્નિંગમાં આ તરફ મારું શૂટ બી ચાલુ થઈ ગયું છે. અને આ બધા વિડીયો ઓલરેડી મેં તમારી જોડે છે શોર્ટ્સ વિડીયો શેર કર્યા છે, તો તમે જોયા જ હશે. તો ચલો અત્યારે મેં તો મારું શૂટિંગ વગેરે મોર્નિંગમાં જ સ્ટાર્ટ કર્યું હતું 8 વાગે, તો ફટાફટથી ફિનિશ કરી અને તમારી જોડે શેર બી કરી દીધા છે. અને આ લોંગ વ્લોગ થોડો લેટ જ આવી રહ્યો છે. કોશિશ કરીશ કે ટાઈમ ટુ ટાઈમ તમારી જોડે શેર કરું, બટ આઈ હોપ કે તમને મારા લોંગ વ્લોગ બી પસંદ આવતા હશે. પસંદ આવે છે તો ખાસ કમેન્ટ્સ કરજો, જે મારા માટે એક ફીડબેક જેવું કામ કરશે. અને આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.